વૃક્ષના લાકડા, આપણને ભૂખ લાગે, ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે, ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ, પોતે અગ્નિમાં બળી જાય પણ આપણા પેટની અગ્નિને શાંત કરે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર પાત્રો મૂક્યા હોય, મેશથી મલિન થાય તો એની મલિનતા દૂર કરવા વળી પાછું પોતાની રાખ પણ મૂકતું જાય છે. સાચી વૈષ્ણવતા શીખવી હોય તો આ વૃક્ષો પાસે શીખવી જોઈએ, જે અનેક પ્રકારે લોકો પર પરોપકાર કરે છે. અને વૈષ્ણવ એ જ કે જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના રહેલી છે. ધન ધન જળ પરમ પદાર્થ વૃથા મનુષ્ય કી દે. ભલે જળ કહીએ તો પણ એ ધન્ય છે, પરોપકાર કરે છે. અને માણસનું શરીર સાવ વૃથા નકામું છે. જીવતા તો કામ ના લાગે. જીવતા માણસ બીજાને નડતો હોય પણ મર્યા પછી આ શરીરનું પાછું આવતું નથી. પશુઓ મરે ને તો હાડકાને ચામડાના રૂપિયા આવે, કઈ ઉપયોગ પણ થાય, પણ માણસ મર્યા પછી કામ ના લાગે ને જીવતા બીજાને નડે. એટલે જો સાચી વૈષ્ણવતા શીખવી હોય તો સૂરદાસજી કહે છે આ વૃક્ષો પાસે શીખો. ત્યાર પછી ઠાકોરજી યજ્ઞ પત્નીઓ પર અનુગ્રહ કર્યો. સુબોધનીજી 10મ સ્કંદ તામસ સાધન પ્રકરણના 21 થી 24 4 અધ્યાયમાં શ્રી મહાપ્રભુજી ગોવર્ધન લીલાનું વર્ણન કર્યું અને સૂરદાસજીએ સરસ લીલાના રૂપમાં ગોવર્ધન લીલાનું ગાન કર્યું છે. સમય તો આપણે સૂક્ષ્મ દર્શન કરશું. આસો માસની નવરાત્રિના દિવસો શરૂ થયા. યશોદાજી વિચાર્યું કે દર વર્ષે કારતક શુક્લ પ્રતિપદાના દિવસે બધા જ વ્રજવાસીઓ ઇન્દ્ર યાગ કરે છે. 1 મહિનાનો સમય બાકી રહ્યો અને હજી સુધી ઇન્દ્રયાગની કોઈ તૈયારી નથી. નંદરાયજી દરબાર ભરીને બેઠા છે. દાસીને મોકલીને કેણ મોકલાવ્યું, નંદરાયજી તમે વ્રજના રાજા છો અને રાજાની પહેલી જવાબદારી કે પ્રજાનું કલ્યાણ વિચારે. દર વર્ષે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ, ઇન્દ્રને પ્રસન્ન કરીએ છીએ, પર્જન્ય વરસાદ મોકલે છે, આપણી ગાયોને ઘાસચારો મળે, આપણા માટે અનાજ ઉગે. ઇન્દ્ર જો નારાજ થશે તો પ્રકોપ કરશે. સારું થયું તમે યાદ કરાવ્યું. રાજ્યના કામમાં હું ભૂલી ગયો હતો. ચારે બાજુ ઢંઢેરો પીટાવ્યો. આખા વ્રજમાં ઇન્દ્રયાગની તૈયારી થવા લાગી. નંદાલયમાં પણ સુંદર સુંદર પકવાન બની રહ્યા છે. કૃષ્ણ 7 વર્ષના થયા છે. પ્રભુ ખેલીને પધાર્યા, આવીને મૈયાના ખોળામાં બિરાજ્યા. મૈયા બહુ જોરથી ભૂખ લાગી છે, મીઠી મીઠી સુગંધ આવી રહી છે. આ સામગ્રી મને રોગાવને. બેટા દેવને ધરવાનું નૈવેદ્ય છે અને એ આપણાથી ન લેવાય. મૈયા દેવ કોણ છે, શા માટે આપણે ધરીએ? અનેક પ્રશ્નો પૂછે છે. બેટા મને નહીં, નંદ બાવાને પૂછ જઈને. નંદરાયજીના ખોળામાં બિરાજ્યા. બાબા મૈયા કહેતી હતી કે ઇન્દ્ર દેવ છે ને દર વર્ષે આપણે ભોગ નૈવેદ્ય ધરીએ છીએ. શા માટે? બેટા ઇન્દ્ર વરસાદ મોકલે છે, ગાયોને ઘાસ ચારો મળે છે, આપણા માટે અનાજ ઉગે છે ને ઋણ ચૂકવવા આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ. બાબા શાસ્ત્રમાં વેદમાં ક્યાંય વૈશ્યો ઇન્દ્રયાગ કરવો એવું વિધાન નથી. આપણે તો વર્ણથી વૈશ્ય છીએ. પશુપાલન અને ખેતી આપણો વ્યવસાય છે અને આપણી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. ગાયો ચરાવતા ક્યારેક વૃંદાવન ગયા, ક્યારેક કુમુદ વન ગયા. આપણે ચારે બાજુ વનમાં ફરીએ. ઇન્દ્ર આપણા પર ઉપકાર થોડી કરે છે, તો એની જવાબદારી છે. આપણા પર ઉપકાર હોય ને તો આ ગોવર્ધન પર્વતનો છે. ગૌચારણ કરવા જઈએ ત્યારે તળેટીમાં કોમળ ઘાસ ઉગે, આપણી ગાયોને ઘાસચારો મળે અને ખુલ્લા પગે અમે ગાયો ચરાવીએ તો અમારા પગને પણ જરાય તડકો ના લાગે. તરસ લાગે ત્યારે સુંદર મજાના ઝરણા પ્રગટ થઈ જાય, આપણી તૃષાને छिपाવે. ભૂખ લાગે ત્યારે કંદમૂળ અને ફળો રોગાવી આપણી ક્ષુધાને શાંત કરે. થાકીએ ત્યારે ગિરિરાજજીની કદરામાં વિસામો કરીએ. આપણા પર ઉપકાર ગોવર્ધનનો છે અને ગોવર્ધન તો વિષ્ણુનું સ્વરૂપ છે. જો 3 દેવો પર્વતનું રૂપ લઈ વ્રજલીલાનું સુખ લેવા આવ્યા છે. નંદગામનો પર્વત શિવજીનું સ્વરૂપ છે, બરસાનાનો પર્વત બ્રહ્માનું સ્વરૂપ છે અને ગોવર્ધન વિષ્ણુનું સ્વરૂપ છે. આ ત્રણે પણ ચરણ ધરી ઠાકોરજી લીલાનું સુખ આપ્યું છે. પોતાના વાત ચાતુર્યથી ઠાકોરજી બધાને સમજાવ્યા કે ઇન્દ્રયાગ નિષિદ્ધ છે, આપણે ગોવર્ધન યાગ કરવો જોઈએ. પ્રશ્ન થાય કે આટલા વર્ષોથી વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરે ને હવે 7 વર્ષ પછી ઠાકોરજી કેમ રોકે છે? પેલા કેમ ના રોક્યા? ગોકુલ એ તો પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે.
નહીં તો પ્રભુનો આશ્રય છોડી વ્રજવાસીઓ ઇન્દ્ર જેવા દેવનો અન્યાશ્રય કરે, એવું કેમ? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ભગવાને એક સામટી બધી લીલાઓ કરી નથી. એક સાથે બધી લીલા ઠાકોરજી કરે તો સર્વસમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. એક જ સમયમાં અનેક રૂપ ધારણ કરી લીલાઓ કરી શકે, પણ પછી જે અલૌકિક રસ પ્રગટ કરવો છે ન થાય. એટલે એક એક લીલાઓ કરી ઠાકોરજીએ બ્રજ ભક્તોના ચિત્તનો નિરોધ પોતાનામાં કર્યો છે. અને નાનપણમાં જો વ્રજવાસીઓને ના કહે તો પ્રભુને નાનું બાળક સમજી અને બાળક સમજીને એની અવજ્ઞા કરે તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો અપરાધ વ્રજવાસીઓ ના લાગે. એટલે ઠાકોરજી પહેલા પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું, પછી એમને સમજાવ્યા છે. હવે ગોવર્ધન યાગની તૈયારી શરૂ થઈ. આસોવદ તેરસ, ધનતેરસ નો દિવસ આવ્યો. ધન દોવત નદ કી રાની, ગોવાળિયાઓનું ધન એમની ગાય છે, ગાયોને તેલની માલિશ કરી, સજાવી ધજાવી તૈયાર કરી. હજારોની સંખ્યામાં બળદગાડામાં સામગ્રીઓ ભરી બધાએ ગોવર્ધન તરફ પ્રસ્થાન કર્યું છે. સુરભીકુંડ પાસે ગિરિરાજની તળેટીમાં બધાના પડાવ માટે ડેરા તંબુ લાગેલા છે. પોતપોતાના ડેરાની ઓળખાણ માટે જુદા જુદા રંગની ધ્વજાઓ ફરકી રહી છે. બધાએ નિવાસ કર્યો. આસોદ 14 ના દિવસે ઠાકોરજી એક લીલા કરી. આજે મારે એક હટડી, વ્રજમાં હાટ એટલે દુકાન, હટડી એટલે નાની દુકાન, આજે મારે દુકાનદાર બનવું છે અને અલૌકિક સંપત્તિ ખરીદી વ્રજવાસીઓ સુખ મેળવે છે. આપણે ત્યાં બધા જ ઉત્સવો વ્રજલીલાના ભાવ અનુસાર થાય છે. અમાવસ્યા દિવાળીના દિવસે માનસી ગંગા પર લાખોની સંખ્યામાં દીપકો પ્રજ્વલિત થયા, દીપદાન થયું. આખા ગિરિરાજજી સોનેરી રંગથી ચમકવા લાગ્યા છે. ઠાકોરજી સ્વામીજી સાથે ચોપાટરમાં બિરાજ્યા. બાકીના બધા જ વ્રજવાસીઓ ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યા છે. પોતાનું બધું ઠાકોરજી સ્વામીજી પાસે હારી ગયા. આજે પણ દિવાળીની રાત્રે શૈયા મંદિરમાં બધી સજાવટ ઠાકોરજીને થાય છે. ગાયોનું પૂજન કર્યું. ગાયના કાનમાં કહ્યું કે આવતીકાલે વેલા વેલા ગોવર્ધન પૂજા માટે પધારો, કલ બેગ બેગ ગોવર્ધન પૂજન કે લીએ પધારો. આપણે ત્યાં હટડીમાં કાન જગાઈ થાય છે. કારણ કે ભગવાન વિષ્ણુના અંગભૂત બે સૃષ્ટિ ભૂતલ પર છે, ગાય અને બ્રાહ્મણ. બ્રાહ્મણમાં ભગવાન મંત્ર સ્વરૂપે બિરાજે છે અને ગાયોમાં ભગવાન હવિષ્યાન સ્વરૂપે બિરાજે છે. એટલા માટે દરેક વખતે આપણે ત્યાં ગૌ પૂજન પહેલા થાય છે. એકમના પ્રાતઃકાલે બડે કો આગે લે ગિરધર ગોવર્ધન પૂજન કો ચલે. નાના છોકરાઓ ઉછળકૂદ કરવા લાગ્યા, નાના નાના ગોવાળો આગળ દોડાદોડી કરવા લાગ્યા. ઠાકોરજી કે બધા બાળકો પાછળ ચાલો, કારણ કે બાળકો એટલે ઉત્સાહ અને વડીલો એટલે અનુભવ. હંમેશા અનુભવ આગળ ચાલવો જોઈએ અને ઉત્સાહ સાથે પાછળ રહેવો જોઈએ. અનુભવ વગર કોઈ કામ ન થાય. મોટાઓને આગળ લીધા,